અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. મારી વાત કરનારા 4 વર્ગ પડે છે. પહેલો વર્ગ ગમતી જો આવું થાય, મારી વાત નામ દીધું ને બંધ થઈ ગયું. પહેલા ગમતી હોય ને કરતો પણ હોય. બીજો વર્ગ ઓલે છેડે ગમતી ના હોય કરતો ના હોય. બેની વચ્ચે 2 ને 3 આવે છે. 1 2 3 4. 1 ને 4 ની વાત કરીએ આપણે. ગમે છે ને કરે છે, અને આ ગમતીથી કરતો નથી. વચ્ચે 2 ને 3. ગમે છે પણ કરતો નથી, અને નથી ગમતી તો એ કરે છે. 4 વર્ગ થઈ ગયા. પહેલું તો આપણે સમજી શકાય, ગમે છે ને કરે છે. ચોથું સમજી શકાય, નથી ગમતી નથી કરતો. અમારી વાત બોલા ભાઈ. વછલું ગમે છે પણ કરતો નથી. આપણે બધા ગમે છે. હા, કોઈ મોડો ઉઠતો હોય તો આપણને લાગે ઠીક કરે છે, વાંધો નહીં. આપણે કોઈ મોડું ઉઠાવ્યું, વાંધો નહીં, ચાલે છે. એ બધું એવું ઘણી બધી વસ્તુ આપણને ગમતી પણ કરતા ન હોય. કંઈક જવાબદાર છો તમે, એમાં તો નુકસાન પહોંચાડો. કાર્યકર છો, લીડર છો, નેતા છો, એટલે એ થોડી વિવેક રહે છે ને કરતા નથી. ઘણાને ગમતી જ નથી પણ તો એ કરે છે. આવું કેવું? જો આમાં પેલા હા પૂરા. પહેલાના રાજાઓ હતા ને, છુપા વેશમાં નીકળતા, પોતાની પ્રજાનો પોતા માટે શું મત છે જોવા માટે. એક ડોશીમાં રાજાને ગાળો દઈ રહી. રાજા ઊભો તો છુપા વેશમાં હતો, ડોશીમાં ગાળો દેતી રાજાને. રાજાએ પૂછ્યું કે ડોશીમાં તમે ઓળખો છો રાજાને? ના. તો હું કંઈ બગાડ્યું છે? ના. તો શું કામ ગાળો દે? હવું દે છે, હું દઉં છું. એમ એવી રીતે ગમતી ના હોય પણ કરે. એટલે ટોળું ભેગું થયું હોય એટલે ભરી જાય એમાં. હા પૂરા એમ બધું થાય. એમાં ના ઓલો તો કાર્યકર છે, મોવડી છે, એને ઠપકાર્યા કે તમે મોવડીથી આવું કરો, સંચાલક થઈને આવું કરો. તો જો હા ભરી ગયા ઉલાન સાથે. એટલે 4 વર્ગ પડે છે. આ ગુણાત્મક આ શબ્દની તાકાત જુઓ. કોઈ પણ શબ્દ, બળનો શબ્દ હોય, મારી વાત હોય, બળની વાત હોય, એ તાકાત જો. ગુણાત્મક સ્વામી કહ્યું, પાંચમા પ્રકરણની 318મી વાત છે. સ્વામી કે વાતું કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય, જો વાત કરતા આવડે તો. 2 પરિણામ લાવી શકાય. 2 પરિણામ લાવી શકાય. માખીમાંથી સૂર્ય. એક ડોલમાં કેટલી માખીઓ આવે? ગણાય નહીં એટલી. તો સૂર્યનું કદ, એમાં કેટલી માખીઓ આવે? આપણા પૃથ્વી કરતા 13 લાખ ગણું મોટું છે. પૃથ્વી કરતા કેટલી માખી? તો ક્યાંથી ક્યાં માખીમાં સૂર્ય. ગુણાત્મક સ્વામી બોલે છે, હા
કલ્પના નથી, અધરતાલ વાત નથી આ. પછી સૂર્યમાંથી માખી પણ થઈ જાય. હવે વાતોથી જ બહાર કંઈ સાધના કરવાની જરૂર નથી, દંડો મારવાની જરૂર નથી, મારી જેમ કાંઈ વાતોથી મારી નાખે. જેમ પિસ્તોલ બંદૂક મારે ને એક શબ્દ એવું નાખે ને મરી જાય. હા, અમેરિકામાં એક ભાઈને ફાંસી આપવાની હતી. પછી એને કહ્યું, ભાઈ તને સાપ કરડાઈને મારવાના છીએ અમે. બોલા 3 ખૂન કરેલા, એ કે મારે 3 વખત મરવાનું છે. એટલે તમને ઠીક લાગે એમ કરો, મરવાનું જ છે. તો એને ખુરશીમાં બેસાડ્યા, સાપ લઈને આવ્યો મોટો. બોલા જવું પાસે લાવતા હતા, એના આંખે પાટો બાંધી દીધો, દેખાય નહીં એવી રીતે. સાપ પાસે ફૂસફૂસ કરે ને ફૂસકા, એટલે એને સંભળાય. મનમાં નક્કી, હવે આપણે મર્યા. બરાબર આંગળી લીધી, ટાંકણી જોરથી ખોસીને કાઢી લીધી, બોલો મરી ગયો. ટાંકણી, હા, સાપ કરડાયો નતો, ટાંકણીમાં કાઢી દીધી. પછી પોસ્ટમોર્ટમ કર્યું તો શરીરમાં સાપ કરીને જે ઝેર વ્યાપે ને એ જ ઝેર. ક્યાંથી આવ્યું? સાપ કડ્યા વગર સાપનું ઝેર આવ્યું ક્યાંથી? જો મનની તાકાત જો. હા, કેટલી બધી તાકાત છે. સાપનું ઝેર ઉત્પન્ન કર્યું અંદર. બનેલી વાત છે, પ્રયોગ કરેલો છે. તો જો કે ને શબ્દ આમ એક જ નાખે ને મારી નાખે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર્યા તેના સરિયા કાય. એક શબ્દમાં ગોપીચંદે રાજપાટ છોડી દો, એક જ શબ્દે. એક શબ્દે મહાભારત થયું. દ્રૌપદીજી બોલે અંધના અંધ. આટલું જ મહાભારતનું મૂર્ખ કારણ. આ જો ના બોલ્યા હોત તો એમ કે દુર્યોધનને તો આમંત્રણ આપ્યું હતું આ લોકોએ, અને આવતા હતા. હવે આ શબ્દ ના બોલ્યા હોત તો દુર્યોધન વિચાર આવત ખરું? એ તો મિજમાની કઈ ઘરે જતા રહ્યા હોત પાછા. પણ જો હવે એક શબ્દ બોલી ગયા તો ક્યાંથી ક્યાં વાત બની ગઈ. એટલે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને શબ્દ વિચાર તેના શરીર. આજે તમે જો ઉપર ભગતજીની વાત લખી છે, મધ્યખંડમાં જ સ્લેટમાં ભગતજી મહારાજ વેગમાં આવીને ગમે કરી ના નાખવું, ખૂબ વિચાર કરવો, આ શબ્દ લખે. એટલે બોલતા પહેલા કહેવત પણ છે કે બોલ્યા પહેલા વિચાર કરવો. કહેવત છે આપણે, લુક બિફોર યુ લીપ, અંગ્રેજીમાં કહેવાય. કૂદકો મારો પહેલાં જોવું, ખાડો તો નથી ને. એટલા શબ્દનો આટલી બધી ઘાતક અસર થાય છે. ગુણાતન છે આગળ કહે છે, વાતો કરવાથી માખિયા સૂર્ય થાય ને સૂર્યમાં જ માખી થાય. જો વાત કરતા આવડે તો. હવે સમજો, વાતન કી વાત બડી કરામત. વાતન કી વાત બડી કરામત. આ સર્વે સત્સંગ વાતે કહીને કરાયો છે, કાંઈ નહીં. આજે એકાદશી નિર્જરા કરવાની, એને પહેલાં આપણે ફરાર કરશું, પણ વાતો કરવાની છે. વાતથી જ થાય ને. સ્વામીએ કહું અમે બીજા સાધન કરાયા છે, પણ એ સાધન કરાવવા પાછળ વાતો છે. બળની વાતો કરે તો ઉપવાસ નિર્જરા ઉપવાસ કરી નાખે. જો એટલે બધું વાતે વળે છે. આખો સત્સંગ વધ્યો, આખો સત્સંગ થયો, જે આપણામાં બળ આવ્યું. અહીંયા જોઈને હમણાં સંવાદમાં, હા, વાતથી
સત્સંગ વધે ને વાતથી સત્સંગ ઘટે. મોરી વાતો કરે એટલે આમ, બળની વાત કરે તો આમ ઉપર ચડી જાય. વાત કઈ પ્રકારની છે, પણ વાતમાં તાકાત આટલી છે, શબ્દમાં તાકાત આટલી બધી છે. તમે ધારો એ પરિણામ લાવી શકો શબ્દોથી જ. કંઈક દાખલો કાઢી જાય, કોદારો પાડો લેવાની જરૂર જ નહીં, બંદૂક લેવાની જરૂર નહીં, કંઈ શબ્દે કંઈ તો પરિણામ લાવી શકો. સ્વામી કહ્યું કે આ સત્સંગ આખો આ જો અમે સાધુ થયા 51, કોઈ સાધુ થયા નતા, કોઈ થયા નતા. અને જે બનાવે એને બનાવી નાખીએ અમે. યોગી આપણે બનાવી ગયા. માથે હાથ ફેર્યું ને આખું વગર અસ્ત્રે લોટી આમે હાથ ફેર્યું. વારે વાર હાથ ફેરવતા બળ આપે, થાપો આપે, કાનમાં આગી નાખે. વાર ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ઓલાથી પણ આટલું ચીકણું ના થાય. વાતે કઈ કહી નાખ્યું. સત્સંગ આખું બધું પેલા ક્યાં હતું ને ક્યાં સત્સંગ થઈ. વાતની તાકાત બહુ છે. પછી જો આગળ અને આ સરે વાતે કઈ છે, બીજું કાંઈ નથી. સ્વામી બીજું કાંઈ નથી, વાતો જ છે બધી. હા, પછી અંગ્રેજીમાં કહેવત છે, વર્ડ્સ આર ધ મોસ્ટ પાવરફુલ ડ્રગ યુઝડ બાય મેનકાઇન્ડ. વર્ડ્સ આર ધ મોસ્ટ પાવરફુલ ડ્રગ યુઝડ બાય મેનકાઇન્ડ. શક્તિશાળી દવા, માનવજાત દ્વારા વપરાતી સૌથી વધુ શક્તિશાળી દવા એટલે શબ્દ. માનવજાત દ્વારા વપરાતી સૌથી શક્તિશાળી દવા એટલે શબ્દ. શબ્દમાં શબ્દ ઝેરનું પરિણામ લઈ શકે, અમૃતનું પરિણામ લઈ શકે. હા, એ શબ્દમાં એ તાકાત છે. મરદાન બેઠા કરે અને બેઠો એને મરદું બનાવી નાખે. આવું સરદાર પટેલ હતા. શું કે તમે શબ્દથી જેવું પરિણામ લાવવું હોય લાવી શકો, શબ્દથી. સરદાર પટેલ વકીલાત કરતા હતા અમદાવાદમાં. એક માણસ બોગસ હતો સાવ. એ જો સાક્ષીમાં આવે તો આ લોકો કેસ જીતી જાય એવું હતું, સામે પાર્ટી. એટલે સરદાર પર જો કે હાવ બોગસ, પેલા નિર્દોષ માણસ હાવ મારી નાખશે, કંઈક કરવું પડશે, આ હાજર ના થયું કંઈક કરવું પડશે. 8 માણસ તૈયાર કર્યા, વારા ફરતી જાય અને ત્યાં આ પેલા સાક્ષીમાં આવે નહીં, સાક્ષી આપે નહીં એટલા માટે. તો ઓલા આવીને કે પેલા તને ભાન પડે છે કોની સામે તું ઊભો છું? સરદાર સાહેબ કોઈ જીત્યો નથી. પહેલો આવ્યો, બીજો આવ્યો, તો બધા આજની આજ વાત કરે. બોલો બે કોર્ટમાં આવ્યો ખરો પણ હજળ બમ એક શબ્દ ઉચ્ચારી ના શકે. આમ ઓલા પૂછે જજ, ગાભરું થઈ ગયો. તો જેવું પરિણામ લાવો એવું લાવી દીધું કે નહીં? એ કોર્ટમાં પણ આવ્યો તો ના આવ્યા જેવું, ગાયું તો ના ગાયા જેવું, એના જેવું થયું. આવ્યો પણ ના આવ્યો એના જેવું જ થયું ને. પરિણામ લાવી દે ને શબ્દથી. એટલે સ્વામી કહે વાતન કી વાત બડી કરામત. આ બધું આ સત્સંગ બધું થયું, મોરા પડ્યા છે, સત્સંગ જતા રહ્યા છે, બધું વાતે કરીને જ છે. એવા 14 ભટકાય, ઘર ભેગા કરે તમને. હા, અને આ એનું ઓળખવું બહુ મુશ્કેલ. મારી વાત તમને લાગે, આમાં લાગે તમને ઓળખાયું. બોલો તો જબરો હતો એટલે, બાકી તો આ તો દલીલ છે ને તર્ક છે. એમાં મારી વાત ક્યાં છે? એવું થાય કે નહીં? સાચી વાતો છે. આપણા મનમાં જે છે, આપણે જેવું કરીએ છીએ એવું જ બધી વાત છે. મારી વાત ક્યાં છે? તર્ક ને દલીલથી પુરાર થઈ શકે. સાચું જ છે, આ કહે છે વ્યાજબી છે. ભલે વ્યાજબી સાચું છે, પણ એનો અસર કેવી થાય
ઝેરની અસર થાય ને મોરી વાળી શુગર કોટેડ પોઈઝન, ખબર ના પડે તમને, એવી છે ને, ખબર ના પડે ને મારી નાખે. તમને સારું લાગે. હું છે ને એક યુવકમાં તો એક સાધુ હતા, શાસ્ત્રીઓના વખતના, બહુ જૂના, અને સારા. મારે એમની સાથે હેત હતું. મને સાધુ થવાની વાત પણ એમને કરેલી 2-3 વખત આ બધું. અને બધી તે રાખે બધું એમના રૂમમાં જ મારે ઉતારો હોય, એટલે તેલી એલી મૂકીએ આપણે. પછી કર્મે ઉપવાસ કર્યો, નિર્જરા ઉપવાસ, અને બહુ લાગે, બહુ એટલું બધું તકલીફ પડી ને. તો ઓલા સાધુએ સવારે ઓલું શરબત બનાવી મૂક્યું, હું પૂજા કરતો ત્યાં લઈને આવ્યા. કેટલું હેત થાય કે નહીં. પછી એમને વાત કરીને મારી નાખી. મને કહે, આ શું કામ તું આટલું ખેંચાય છે? શા માટે આટલા તાગા કરે છે? અમે બહુ કરતા હતા કુદાકુદ, હવે ખબર પડે છે. જો હું તારો હિતેચ્છુ છું કે નહીં, મારે તારે હેત છે એટલે તને સાચી વાત કરું છું. મને જાય કે નહીં, બોલો. શરબત પાયો, આ થયું તે થયું, આમ હિતેથી જ લાગે ને. આ તો યોગી આપણને સમાગમ હતો ને, બાપાનો રાઈ પોતો ઉપવાસ કરવામાં, એને બચાવી દીધા, તો મારી પડે આપણે. સાધુ થઈને વાત કરનારા એ મને પાછી આવી વાત કરે, કેટલા હિતેચ્છુ લાગે કે નહીં. આ વાત ક્યાંથી ખરું? આ મોરી વાત છે, આ લાગે તો મોરી વાત છે. સાધુ થઈને વાત કરી, આ બધું કર્યું, ઉપવાસ કર્યો, તો પારણા પેલું શરબત બનાવી લાયા, બધું કર્યું, ક્યાંથી મોરી વાત લાગે? હવે જે વાત કહે ભણી જાય કે નહીં. શુગર કોટેડ પોઈઝન, ખબર ના પડે. આપણા હિતવાળા હોય, આપણા સગા અને આપણા મિત્રો જ હોય, સાથે ઉઠબેસ હોય રોજની, તો એ મોરી વાત. એને ઈરાદો ના હોય તો એ થઈ જાય. અંદર પડેલી જ છે મોરી વાતો. જો આળસ હોય, દેહાઈમાન હોય, અને ધ્યેયની સ્પષ્ટતા ના હોય, એટલે આ મારી વાત ફણગાય તમારી અંદર ગમે ત્યારે. 3 વસ્તુ ના હોય ને, દેહાઈમાન હોય એટલે આમ દેહને કારસો આપવો ગમે નહીં, આળસુ હોય, અને ધ્યેય નિશ્ચિત ના હોય, અથવા તો એની સ્પષ્ટતા ના હોય, એટલે અંદર પડેલી મારી વાત ગમે ત્યારે ફણગાય. હા, પછી ધીમે ધીમે પાડે. આજે નહીં તો 5 વર્ષે પણ મારી વાત અસર કરે. સ્લો પોઈઝન પણ છે મારી વાત, સ્વીટ પોઈઝન અને સ્લો પોઈઝન, અને ઘણી તાત્કાલિક અસર કરે. હા, ડેડલી પોઈઝન KCl, પોટેશિયમ સાયનાઇડ, તે મોડા મૂકો ને તો એનો સ્વાદ કહેવાનારો એ પહેલાં ઉપડી જાઓ. તો આવું છે, અને ઓળખવી બહુ મુશ્કેલ થતી જ હોય મારી વાત. હા, જ્યાંથી ધ્યેયની સ્પષ્ટતા ના હોય ને તો જ બચી શકે, બાકી થઈ જ જાય મારી વાત. મળતું રાખવા માટે સામનો કહી ના શકતા, દલીલ તર્ક કરી ના શકતા, એટલે હાનો હા થઈ જાય. એના બધી તે જો તમે ખરેખર સ્વામીને રાજીકરણ તાન હોય ને તો જ બચવામાંથી. બાપાને રાજી કરી લેવા છે, બીજું કાંઈ વાત નહીં. અને જો એની સ્પષ્ટતાને, એની દ્રઢતાને સાતત્ય રહે, બાપાને રાજી કરવાનું તાન અખંડ રહે મનમાં, તો જ પાછો એને બચી જાય. ત્યાં કંઈક અસર થઈ જાય. ઘણી મોરી વાત છે ને, ધારો કે આજે કોઈ મોરી વાત કરી, આમાં જો આવતું ને અધિવેશન ઉતાર છે, હજુ મહિનો બાકી છે ને, આ છે ને તે છે, તો જે એમાં
મારી વાત થઈ જાય પછી એમને ઓલા ભાઈએ તો બળની વાત કહીને ઓલાને મોઢ કઢાઈ નાખી, બરાબર, તો 10% રહી જાય. 90% નીકળી અને 10% રહી જાય. એ તો 5-6 પ્રસંગ બન્યા હોય તો 10% ભેગા થતા થતા આખી સીડી તૈયાર થાય. મારી વાતની 10-10%, 90% તો આમ છે. એક ભાઈ આપણે 2 જણ હતા પાર્ટનર, આપણે સુમનભાઈ હતા મોરિયાર અને એમના પાર્ટનર સરદારજી હતા. ભાગી એમ કામ કરે, પછી ઓલા 50,000 ઉપાડે, પછી પાછા 45,000 મૂકે. એટલે 5-6 વખત કર્યું, પૂરું ના પાછું આપે, 5,000 રાખે. અને એમ કરતા હતા બધું. એવો વખત દેવારું ફૂક્યું, સરદારને ખૂબ ઉપાડે, પછી એક પૈસો પાછો મૂક્યો નહીં. અમને થયું કે આ ફરી આપી દેશે, બીજી વાર ઉપાડવા દીધું. સુમનભાઈને એમ કે આજે નથી, ફરી વાર આપી દે. બીજી વારે ના આવ્યો, ત્રીજી વાર ઉપાડ્યો. તો જેવું છે. મારી વાત થોડી થોડી સંગ્રહતી જાય અંદર. ચૈત્રી નોમ હોય ને કરવાની હોય, આપણે નક્કી પણ કર્યું હોય કે આપણે આ નિર્જરા ઉપવાસ કરવો છે. પછી વિચાર આવે, જો સંગ્રહેલી વાતો બહાર આવે. જો ઓલો એસિડિટી થઈ, જો ઓલાને ઉલટીઓ થઈ હતી, જો ઓલાને ભાવ જ નહીં, મૂકી દેવું પડ્યું. આવું જો ભેગું કરેલું હોય ને પછી એટલે એ સીડી તો તમે મૂકીને ઉપવાસ બંધ. હા, બળ કંઈ ના આવે ને, પણ મારા પડી જાવ તમે. અંદર જ પડ્યું છે, બીજો કોઈ કહેવાતો, બીજો કહેવાય તો એકદમ પાકું થઈ જાય. નિર્જર ઉપવાસ કરે છે, વિચાર કંઈક કરજે. હા, ખબર છે કેવા કોઈ ઓલાને ઉલટી થઈ, ઉલટી, ઓલા નામ થયું, ઓલા નામ થયું, બધું. પછી ઓલો અંદર તો છે જ, બે ભેગું થાય. મેં કહ્યું ને, અંદરનું કુસંગ ને બહારનું કુસંગ. અંદર કુસંગ ને સત્સંગ બે છે. અંદર મારી વાત ને પેલી હિંમતવાળી વાત બંને છે અંદર. પછી બહારની મારી વાત ને અંદરની મારી વાત એક થાય ને હિંમત પાછી હટાવી દે. બહારની હિંમતની વાત અંદર હિંમત વાત ભેગી થાય તો મારી વાત પાછી હટાવી દે. અંદર છે એટલે આમાં સ્વયં પણ રાજી કરવાનું તાન રાખશું ને તો જ બચાશે. જે વાતો કે એવું પરિણામ લાવે. સરદારની વાત તો આપણે કરી, એમ જેવું પરિણામ જોઈતું થયું એવું પરિણામ લઈ આપે. માણેક શાહ, આપણા જનરલ માણેક શાહ આપણા થઈ ગયા ને, આપણે કેપ્ટન આખા મિલિટરીના કમાન્ડર. એકવાર એ લડાઈ યુદ્ધમાં મેદાનમાં આમ જો સામાન્ય લશ્કર તો બહુ છે ને, તો કંઈ પહોંચી વળાવ્યો નથી. આમ હિંમત હારી ગયા. એમના જે નીચેના સૈનિકો હતા ને એમને હંમેશા બહાદુર કહીને બોલાવતા. માણેક શાહ જનરલ એવું નહીં, બહાદુર એમ કહીને બોલાવે. સલામ બહાદુર, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ બધું કહે. પછી આવી રીતે એકવાર આવું જોયું કે જીતા એવું નથી. આપણે લશ્કરને ઓલાનું તો બહુ મોટું લશ્કર છે. એટલે આ ઉદાસ થઈ ગયા હતા, ના હિંમત થઈ ગયા હતા માણેક શાહ. એમને સૈનિક આવ્યો, એમ બહાદુર શું કરશું આપણે? મને વિચાર, મને બહાદુર બધા કહે છે અને હું ઉદાસ થઉં? બળમાં આવી ગયા. આટલું જ જો એક જ શબ્દમાં બહાદુર શું કરશું, કેટલો પાવર પૂરી ગયો અંદર. જીતી ગયા લડાઈ. એ તો હેન્ડ્સ અપ કહી દે, આવું થાય. USA અમેરિકામાં 15 ટેટાઓ હતા, 15 પહેલવાન, બેની ટીમ બનાવી. એના વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા હતા. હેલ્થ એન્ડ યોગ એન્ડ હેલ્થ નામનું એક પુસ્તક છે અમિતભાઈ, એની અંદર વાત આવેલી છે, બનેલી છે. 15 ટેટાઓને
પમ્પિંગ કરવાનું. તમે તો પહેલવાન છો, ભલે આ લાકડા જેવા પગ છે, વાંસ જેવા પાતળા, તમે બળ બહુ છે. આમ સ્ટીલની દિવાલ તોડી નાખો. આ દિવાલ તો શું હિસાબમાં. એટલે પહેલવાનને ઊંધું ભરવા માંગુ, ખાલી ફૂલ્યા જ છો, હવા જ છે. ટાંકડી વાગે એટલે બધી હવા બહાર. એ બધા મોરી વાત કરવાનું. અઠવાડિયા પછી બંનેને લઈ ગયા. દિવાલ જૂની હતી અને આ લોકોને કહ્યું કે તમે આ દિવાલ પાડો, આ દિવાલ તોડો. અરે કે ટાંગો તૂટે, દિવાલ ના તૂટે. આવું બોલ્યા. જેવું શબ્દો નાખ્યા તેવું બોલ્યા, એવું જ બહાર આવ્યું ને. મારે ના હા જો બાપા, હવે તમે બહુ ના કહેશો, નહીં થાય અમારાથી, કાંઈ નહીં થઈ શકે. તમે જે કહેતા, તમે ગમે એમ કહો, નહીં થાય. પછી બળની વાત કરવામાં આવી. ના યાર, તમે એવું માનતા નહીં, તમે ખરેખર ગાવ છો. નહીં કહી દીધું એકવાર. અને આ લોકો થનથની રહ્યા હતા. ઓર્ડર આપે એટલી વાર અને ટેટા બધા આમ જ. એટલે કે તમે લોકો પાડશો બોલો, પહેલાં પાડી નાખી. તમે લોકો 15 કેવું છે. એટલે શબ્દો છે ને, અસ્ત્ર શસ્ત્ર જરૂર ના પડે. તમે શબ્દ જેવાનો વાપરતા આવડે ને, કમાલ થઈ શકે અંદર. હા, આજે બેસણા હોય શાના માટે હોય છે? હા, બધું એક તે શ્રદ્ધાંજલિ કે બધું એની અંદર એના બધા વિચારોમાં આવે બધું. અને એમાંથી આપણને ધીરજ મળે. જે કુટુંબીને બધું હોય, બધા આપણે વાતો કરીએ, એના વખાણની વાત કરીએ, સારી વાતો કરીએ, કુટુંબીનું બળ મળે કે ભાઈ બધાને કદર છે ખરી. અમારા ઘરના મેમ્બર જે ધામમાં ગયા, માટે લોકોની લાગણી છે, આ છે, એટલે પાછી હિંમત બળાઈ જાય લોકો. અચ્છા, અત્યારે કૂટે એનું પણ કારણ છે. બોલો, હાય હાય કરે છે ને, એમાં શું છે? અંદર કંઈ રહેવું ના જોઈએ. વૈજ્ઞાનિકનો મત, કોઈ પણ એવો પ્રસંગ બને બધું નીકળી જવું જોઈએ, સમાધાન થઈ જોઈએ. નહીં તો અંદર પડ્યું છે ને, રોગ ઉત્પન્ન કરે. હા, જાતના રોગ. તો જેમ કોઈ મરી જાય ને તો હાય હાય કહે ને બધું બહાર આવી જાય બધું. હવે તો બનાવટી થઈ ગયું છે બધું. હા, તો બધું ઔપચારિક થઈ ગયું છે. કોઈને અંદર એવું હોતું જ નથી. ઓલું આમ કરીને ઓલાનું જેટલું અંદર હોય ને ઉદાસીનતા બધી બહાર કાઢી નાખે. ટૂંકમાં શબ્દ દવા છે, ઝેર છે, કાતિલ દવા, અરે ઝેર, અને ટોપમાં ટોપ દવા. ભસ્મ કરતા, ટોનિક કરતા આગળ ચીડીએ, એટલું બધું અસર લાવી શકે. એ તો ભસ્મ ટોનિક ખવડાવો ને, પણ 100 એવું અવરું બોલો ને તો ઝેરની અસર થાય. એને એક ટોનિક ઝેર થઈ જાય. આવું બધું થાય. પછી ચાલશે, જો આવું છે, ચાલશે બહુ વપરાય. બધું એવું તને આપણે દિવસમાં કેટલી વાર બોલતા હશો. હા, ચાલશે, હવે આટલું બાકી, ચાલશે, 2 મિનિટ મોડા ચાલશે. આપણે ક્યાં મોડું જવું હતું, પણ થઈ ગયું. લો, જાતે જાય સમાધાન કહી દે. કોર્ટમાં ગુનેગાર ને જજ બે પોતે આવું કેટલું ચાલતું ચલાવી લેતા. એમાં ટૂંકમાં છે ને, મોરી વાત એટલે શું કે એવી વાતો એ સત્સંગ પુષ્ટિ ના પામવા દે. હા, એક બાજુ તમે બંબો ખુલ્લો રાખો ને એક બાજુ પાણી ભરાતું હોય, ભરાય બંબો. ઘરે આવું થતું હોય. બળની વાત થાય, મોરી વાત થાય, બળની વાત, બધું આગળ વધવા જ ના દે, પુષ્ટિ ના રહે. અને આટલી બળની વાત કરીએ ને, મોરી વાત તો આટલી જ બહુ છે, એક જ શબ્દ. બળની વાત કેટલા 100 શબ્દ નાખ્યા હોય, મોરી વાત એક જ શબ્દ તોડી નાખે બધું. એવું છે.
હવે કોઈ શુભ કાર્ય કરતો હોય, કોઈ બહારનું પણ વેપાર ધંધા કોઈ પણ દુનિયાવી કાર્ય શુભ કાર્ય કરતો હોય, શુભ સાધના કરતો હોય, પણ એ વાત એ કરવા આવે ને તો એની શ્રદ્ધા વિશ્વાસ બધું તૂટી જાય. હા, મારી વાત એ બધું ઊંધું છતું થઈ જાય. બધું એવી વાત થાય ને એને પોતાની આ સત્સંગ મારી વાત થાય, બાપામાં અનુભવ આવે તમને, એમના શ્રદ્ધા વિશ્વાસ બધું તૂટી જાય, બધું આવું થઈ જાય. એટલે આ મારી વાત એટલે એનું પરિણામ આવું આવે ને એ મારી વાત. બળની વાત કરો તો એ મારી વાત કહે, બહુ બળની વાત કરે ઓલું કાંઈ ના કરી શકે. બોલો, એકદમ હિમાલય ચડવાની વાત કરે ના થાય તો એ મારી વાત થઈ ગયા, ખબર નથી પડી તમને. એટલે કોઈ પણ રીતે આગળ વધાય નહીં તમારાથી, એ વાત એ મારી વાત છે. ચાલસીની વાત બોલે, ઘોડા વાત છે ને, આપણે એક સૈનિક ના આપણે સેનાપતિ, હવે એના ઘોડાને લગામનો એક ખીલો નીકળી ગયો, ચાલશે. હવે નાલ નીકળી ગઈ, ચાલશે. ઘોડો પડ્યો, પાછળનો જે દુશ્મનો સેના મારી નાખ્યો, પેલી સેના વિખરાઈ ગઈ, યુદ્ધ હારી ગયા લોકો. ફોર વોન્ટ ઓફ એ નેલ એ વોર વોઝ લાસ્ટ. એક ખીલી માટે આખું યુદ્ધ ખોઈ બેઠા લોકો. એટલે આવું બધું ઘણું ચાલતું હોય. જેવી રીતે જ્યાં ચલાવવાનું જે રીતે ચલાવો, પણ પરિણામ અવરું આવે જ. ચાલશે ને એક આળસ જ છે, મોડી વાત જ છે. એટલે હવે મોડી વાતનું ઉત્પત્તિ સ્થાન કેવી રીતે મોડી વાત ઊભી થાય છે? તો એક તો પૂર્ણ વિશ્વાસ ના હોય, શ્રદ્ધા ના હોય, ધ્યેયહીન હોય, અધકચરી સાધના કરતો હોય. આને કારણે અધકચરી સાધના થાય. તો આપણે જે સાધના કરવા હોય ને, બધી પૂજા પાઠ માનસી કથા વાર્તા આ બધું, એમાં શું થાય? એ સાધના અધકચરી કેમ થાય છે? તેનું કારણ પૂર્ણ વિશ્વાસ નહીં. મારે પોતે વાત કર્યું, અતિશય દ્રઢથી દ્રઢ શ્રદ્ધા હોય તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય. તો આપણે વિશ્વાસ છે પણ દ્રઢ વિશ્વાસ નથી, અતિશય દ્રઢ વિશ્વાસ નથી. વિશ્વાસ છે, વિશ્વાસ એટલે શ્રદ્ધા નથી. વિશ્વાસ હોય તો શ્રદ્ધા આવે ને. હા, જેટલો વિશ્વાસ એટલી શ્રદ્ધા. એટલે આ બેને કારણે સાધના અધકચરી થાય છે, એને ફળ નથી આવતું, પછી મારી વાતો થાય છે. બોલા મને ના કહું, એમ બહુ કૂદાકૂદ કરતા હતા, કાંઈ નથી વાંચતા, જો ટાંગા તોડીને બેઠા છીએ, માટે બહુ ધીમો પડ, આમ બહુ કૂદાકૂદ ના કર. હવે એમને કેવો અનુભવ થયો છે. આ ખોટું નથી, મારી વાત કારણે ખોટા નથી હોતા. એને પોતાને ખબર નથી પડતી મારી વાત કરું છું, એને એમ લાગે હું આને હિતની વાત કરું છું, મારી વાત થાય. એ ભગવાન સંને એમને જ ખબર પડે આવી. બીજા તો અંદર ડોલમ ડોલામ નાતમાં ભરી જાય, એવું થાય. પછી આળસુ હોય, ધ્યેયહીન હોય, મનધાર્યું કરવાવાળો. મનધાર્યું કરવા હોય ને મારી વાત કરે. હા, મનમાં આવે તો આમે ગબડે ને આમે ગબડે, ઠેકાણું નહીં. હવે આ બાજુ પેલા રાજાઓ હતા ને, એ લોકો પેલા ચારણ ને ભાટ ને બારોટ એ લોકોને રાખતા. એ લડાઈ કરવાની જયારે વાર આવે ને ત્યારે એ સુરાતન ચડાવી દે ને, બધા યા હમ કઈ તૂટી પડે, યુદ્ધમાં કરી બતાવે એમ થાય. મહારાજ પોતે વાત કહી મધ્યના 33માં કે મનુષ્ય દેહ કહીને શું ના થાય. જો આ સિદ્ધાંત વાર્તા છે. આ મનુષ્ય શું ના થાય ધારતા નથી,
તમે ધારો એ કરી શકો. આ ચંદ્ર ઉપર ગયા, પેલો આંધળો હિમાલય ચડ્યો, કેમ? આ દેખતો નથી ચડતી શકતો, 2 માળ આ હિમાલય ચડ્યો. ધાર્યું એને, કેટલું ધાર્યું એને. એક બાળકી હતી 4 વર્ષની, વિલ્મા રુડોલ્ફ નામ હતી. બંને પગમાં પોલિયો, 4 વર્ષની ઉંમરે જ બંને પગમાં પોલિયો. એક પગમાં તો હોય છે પણ બંને આમ લબડે, આમ આની જેમ પગ. એને કોઈ આમ કરે ને તો જ રહે, બાકી છોડે તો આમ ઢપ દઈને પડી જાય. હજી આમ કરે એવું. 4 વર્ષની ઉંમર છે તે વખતે એને વિચાર આવે કે વર્લ્ડ ચેમ્પિયન થવું છે દોડમાં. એની બાજ કે ખસી ગયું લાગે છે. આ પગના ઠેકાણા વર્લ્ડ ચેમ્પિયન થવાની વાત કરે. એની માં સગી માં જ વાત કરે, એને ગાંડી જ ગણે એની માને. આને કોણ જાણે એવી ધડતા થઈ ને. 16મા વર્ષે એને ઓલિમ્પિકમાં ભાગ લીધો અને 3 ગોલ્ડ મેડલ, 100 મીટર, 200 મીટર, 400 મીટર. આવી દશામાંથી આટલી કેટલી ધડતા છે. એટલે ધારો પણ કેટલું બધું છે. આ કમાલ કહેવાય. આટલું બધું આમાંથી આટલે સુધી જઈ શકે તો મારા જે વાત ખોટી નથી. કે માણસ ધારે કરી શકે છે, ધારતો નથી, તકલીફ આ છે. પછી કહેવાય છે ને, હિંમતે મરદા તો મદદે ખુદા. ગુણાતન સ્વામી પણ કહ્યું કે મંદવાળા તમે કાયર થઈ જાય તેને કંઈ દુઃખ તો મટે નહીં. મારે તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. મંદવાળ આવે તેમાં કાયર થઈ જાય તેને કંઈ દુઃખ તો મટે નહીં, પણ તેમાં જે હિંમત રાખતા એ મારાને ગમતું. સ્વામીની વાત છે. જો એટલે આપણે નાની મોટી માંદગી આવે, નાના દેશકાળ આવે, તકલીફો આવે, મુશ્કેલ, હિંમત રાખવામાં ભગવાનનો રાજીપો થઈ જાય. બેઠા રોયલ્ટી લો, મૂકનાર એ જ છે. મુશ્કેલી, દેશકાળ, તકલીફો એ જ મૂકે છે. ભગતજીનો ચૂનો કૂટતા હતા ને લોકો, પેલા પ્રાગજી તો આંધળો થઈ ગઈ. પ્રાગજી કે ગુણાજમાં દેહ કરવાની ખબર હતી એમને, આંધળો થવાય આમાંથી, પણ માટે સ્વામીને રાજી કરવા છે. દેહને સાચવવાનું નથી વાત. દેહને સાચવીને શું કરવાનું? એની પાસે કામ લેવાનું છે. પ્રમુખ સાહેબ આ જ મત છે. સ્વામી કે દેહને સાચવીને કરવાનું શું? એની પાસે કામ લીધું એ તો જ સાર્થક. સાચવી રાખ્યું એ સાર્થક નહીં. પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. નેપોલિયન કહે impossible, the word in, it's a word in the dictionary of fools. મૂર્ખાઓની શબ્દકોશમાં આ શબ્દ મળે તમને, ઇમ્પોસિબલ. બાકી એ શબ્દ હોય જ નહીં. તે આપણે તો જો મહારાજના માળાના મણકાના ભક્તો, બધાને પ્રાપ્તિનો કેફ હતો, ન્યાલ થઈ ગયાનો કેફ હતો. કોઈ મારી વાત જ નહીં એમના જીવનમાં, ક્યારે નહીં, કાંઈ નહીં. એટલે મારા મણકામાં આવી ગયા. પછી ભાઈ પ્રથમના 21 વાત કરી કે મુક્તની પંક્તિમાં ભરવું છે. હા, આપણે ઓર્ડિનરી મનુષ્ય દેહ મળ્યો, ઓર્ડિનરી નથી એમ જીવન વિતાવી દેવાનું, ઢસડાવવાનું નથી. આ ભગવાન દેહ આપે ને ભગવાન પોતે હાજર છે, તો એમાંથી આ રીતે કામ કરો. મુક્તિ પંક્તિમાં ભરવું છે, બસ એ જ વિચાર રાખો ને, બળમાં રહેવાનું. પણ આ વિચાર ના રહે. ગુણાન સ્વામી કહ્યું ને, આપણે તો અક્ષરધામમાં એવું એક સંકલ્પ કરવો. સંકલ્પ જ મોટી વાત છે. દ્રઢ સંકલ્પ હોય ને, કાંઈ ના હોય ને તો એક કામ થાય. ને બધું હોય પણ સંકલ્પ દ્રઢ ના, કાંઈ ના થાય. સંકલ્પમાં તાકાત. એટલે બળના વિચારો, મોરા વિચારો, સમજો, મોરી વાત, મોરા વિચારો એ બે અંદર આવે છે.
પછી આપણા ગુરુવર્ય એ લોકોને જો તમે મોરી શ્રીજી મહારાજ ના કહ્યું પ્રથમના સત્રમાં મારે કે જે મોરી વાત કરે ને એ સત્સંગમાં કુસંગ છે. બહારનો કુસંગ તો આપણે વાંધો ના આવે, પણ સત્સંગની અંદર ખબર ના પડે. જો પ્રથમ સત્વ આખું એ ના પડે. પછી મારા કહ્યું આવી રીતે મોરી વાત થઈ ગઈ, આપણે થઈ ગઈ, વારે વાર કરતા ના કોઈ ભૂલથી થઈ ગઈ તો મારે નપુંસક કહો અને ઉપવાસ ઠપકારો. 2 કિલો ફરારવાળો નહીં, નિર્જરા, હા, કડકડતો કડક ઉપવાસ. પછી મારા લોયાના 6ઠ્ઠામાં વાત કરી, એ મોરી વાત કરતો હોય એની ભેગા નાહવા ના જવું, એની સાથે પથારી ના કરી, એની વાત ના સાંભળવી. લો, આપણે નિર્બળ બનાવી નાખે. વડતાલના 12માં મારે વાત કરી કે મને તો જ્યારથી ભગવાન મળ્યા ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું, મારા સંબંધ આવે એનું પણ કલ્યાણ. જો આવું ના હોય તો મારે એને નપુંસક કહ્યો. આટલું બળ હિંમત. યોગી આવે કે જો આ રીતે ઓલા કેફ ના હોય, મતલબ ભાવનગરમાં બધી મહેફિલ ભરાઈ હતી ને, બે ગામનો ગરાસ્યો એટલા કેફમાં આવી ગયો ને, બધા કે દરબાર સાહેબ શું છે, વાત તો કરો. અરે વાત તો કરો, બોલે જ નહીં. 6 ઇંચ અધ્ધર ચાલે. પછી માણ નીચે લાયા, વાત. અરે કે ભાવનગર નરેશ વજેથી દરબારના હોકાની ફૂંક લઈને આવ્યો છું. 40 લપેડા તો થઈ ગયા હતા. એનો નંબર ક્યારે લાગે? પહેલાં ભાવનગર નરેશ, પછી બીજો, ત્રીજો એને તો 40મો નંબર લાગેલો. કેટલા લપેડા થઈ ગયા. તો ભાવનગર નરેશની ફૂંક લઈને આવે છે. પેલા સ્ટેશન ઉપર નહીં ઓલા ચા વેચતા હોય ને, પછી કપ હવે એક જ ડોલમાં ધોતા હોય વારે વારે, તો ઓલું પાણી જ ચા જેવું થઈ જાય. એમાં 100 નંબર 100મો નંબર લાગે, એની કેટલી પ્રસાદી મળે. તો આ દરબારને કેફ હતો તો યોગી આપા કે, અને જે કાંટો ચડો, જે કાંટો ચડો, જે કાંટો ચડો, યોગી આપા કે જો આવું બળ ના હોય તો આપણે ગુરુ સેવા જ નથી. લો, મારી વાત કહે, ગુરુ સેવા જ નથી. તને બળગાજ ફૂંકો છો. ગુરુ સેવા તો મારી વાત થાય જ નહીં, આવે જ નહીં અંદરથી. અને જો ઘણી એવી સરસ વાત કરે છે લોકો કે મારા વખતમાં હરિભક્તો હતા ને જો બધું કલ્યાણ તો અત્યારે નથી. ભયંકર મારી વાત છે. હા, ભયંકર. એ મારે પ્રથમના 9માં વાત કરી કે જે ઉપર પ્રાપ્તિ દેખાડે એનું પણ સંગ ના કરો. સામે ભગવાન છે, નિશ્ચય પણ છે, બધું જ છે, પણ વાત એવી કરે ને કે એમ અક્ષરધામમાં ગયા પછી આનું આ સ્વરૂપ જોઈશું ત્યારે આપણને કલ્યાણ પ્રતીતિ આવશે. એનો સંગ ના કરો. આ બધી વાતમાં આપણે ટાંગા તોડી નાખે. મારી વાત ગમે હિંમત સુરવીર હોય ને એના ટાંગા તોડી નાખે એવું છે. પછી જો ભગતજીને ના પેલા ચૂનાની ગુણો પછાડતા હતા ઉપર, સ્વામી શું, ભગતજી શું કે સ્વામી મારી કસોટી કહે, ભાઈ મારી કોઈની તાકાત છે મારો વાર વાંકો કરે? કેટલું કરતા. આનો કોનો અવગુણ આવે, કોનો વાદ લે? બોલો. આપણે છે ને વાદ લેતા ફરીએ છીએ. જો ઓલો નથી કરતો, ઓલો અધિશન ક્યાં, ઓલો શિબિરમાં ક્યાં ગયો, તો ચાલે, શું વાંધો આવ્યો, શું ફેર પડ્યો? આટલીથી શિબિર ભરી એમાં એક ના ભરી તો શું ફેર પડી આવે? આ વિચાર આવે. શિબિરમાં ગયા તો એવો ને એવો રહ્યો, અને અમે નથી ગયા તો એવો ને એવા રહ્યા. લો, આ ખબર ના હોય તો મારી વાત એવી બધી વાત થઈ જાય ને તમને વ્યાજબી લાગે કે હા બરાબર છે. ગયા વર્ષે જેતા એટલે શું નવું પ્રાપ્ત થયું? એ વાત જ છે જ નહીં એ વાત. હા, એટલે એક જ શબ્દ એવું આવી જાય ને, ગઈકાલે વાત કરી ને પેલો ચકમક 999 તણખા નાખવા એક લાગી જાય. હા,
એ એક માટે આ 999 તણખા ખેરવા પડે છે. હા, એટલે એ બધી મોડી વાત ના કરીએ. શાસ્ત્રીમાને કહું કે જૂના મંદિર સમાધાન થઈ જાય અને એ લોકો આપણું મંદિર લઈ લે તો શું કરવું? કારણ કે નવી ગિલ્લી નવો દાવ. એટલું બળની વાત, કેટલું દુઃખ કહેવાય. આપણે તો લઈએ તો શું કરવાનું પછી? સ્વામી કેવી વાત. યોગી આપા હંમેશા યોગી આવે છે ને મોરી વાત ફણગાવા જ ના દે. યોગી આવે ફણગાવા જ ના દે. પછી આગળની વાત જ ક્યાં છે? અંબે આંગળીમાં કાનમાં આંગળી નાખે હલાવે એ વાત જ કરતા નહીં. હવે જ વાત કરે. યોગી આપા એક નાના બાળકને ધાણા પાણા આપ્યા. બીજા બધા આવતા હતા ભેગા બોલે આવી ગયો તો એને ધાણા પાણા આપ્યા. ઈશ્વરચંદ સાંઈ બેઠા હતા ને બચારો મરી જશે. આટલું બધું સ્વામી દયા થોડી કરે તો સારું. હજી તે કંઈ બોલ્યા ને બપોરના વખતે યોગી આપે પ્રથમ 17 વર્ષનાથ કરાવ્યો. ઈશ્વર સ્વામીની બધી શંકા કાઢી નાખી હતી. ના બરાબર છે સ્વામી કે અમે એનું જીવનું રૂડું કરીએ છીએ. દેહનું કદાચ થોડું બગડે પણ જીવનું રૂડું કરે. લોકમાં જીવનું બગાડે છે. હા, એટલે જીવનું રૂડું કરે. ભગવાન સંશય કોઈને આવડતું નથી. અને પ્રમુખ સ્વામી એટલે આ સાયકોલોજીમાં એ વાત આવે છે કે કોઈ નપાસ થયો ને તો તમે એને કહેવું નહીં કે નપાસ થયો છે. અંદર હિંમત તૂટી જાય ને અંદર જે એનું જે પેલી શક્તિઓ છે ને બહાર આવતી રૂંધાઈ જાય. હા, એવું છે. પ્રમુખ સ્વામી જો હવે એમને કંઈ આ વાંચવા ગયા નથી, આ પુસ્તક વાંચે કાંઈ નહીં. એમના મનમાં છે બધાને ભલું કરું તો એ વિચાર આવ્યો. પરમ પુરુષ સ્વામી છે એ નપાસ થયા તો સ્વામીએ શું લખ્યું એમને? આ વખતે તમે છેલ્લેથી પહેલો આવ્યો છે, આ વખતે પહેલાથી પહેલા આવશે. આશીર્વાદ છે. બળમાં આવી ગયા. કારણ કે ભાઈ તે નપાસ થયા, શું છે આવું? કેમ વાંચ્યું નહીં? બરાબર ધ્યાન ના આપ્યું? ઓલાને બળ તૂટી બધું બેસાય. કેટલી મહેનત કરીએ તમને ખબર જ ના હોય. એ નપાસ થવાનું કારણ ખ્યાલ ના હોય અને બધું આવું થઈ જાય. એટલે ટૂંકમાં જો આપણે અમેરિકાની વાત છે, નાનું બાળક હતો ને પછી એ દર વખતે પહેલો નંબર આવે. એક વખત એનો 3જો નંબર આવ્યો અને બાપુજીએ કહ્યું કે તું ભણી રહ્યો. જો આ શબ્દ કેવું અસર કરે છે. હવે એકદમ શક્તિ રૂઝાઈ ગઈ. ભણે નહીં, બોલે નહીં, રમે નહીં, ખાય નહીં, એકદમ ઢીલો પડતો ગયો. એ દશાએ ગઈ, એકદમ સૂનમૂન થઈ ગયો. ખવડાવવું પડે ને, લો ખાય નહીં. પછી આની ટ્રીટમેન્ટ માટે ઓલા 4 મનોચિકિત્સક આવ્યા. એ લોકો પૂછ્યું તમે એને કંઈ કહ્યું છે? ના ના, તમારો લાડીલો છે. તો કે વધારે ખતરનાક. લાડીલો તો એક જ શબ્દ બહુ છે, એટલે રીઢો એને તો 100 શબ્દ મારવા પડે. આ તો એક શબ્દમાં ગુલાટ ખાઈ જાય. કે તે તપાસ કરો. તો કે અમે આવું કહ્યું હતું કે તું ભણી રહ્યો. પકડી બસ આ જ અહીંથી ફંટાવે. આમ જતો તો ને અહીં તું ભણી રહ્યો, ફંટાઈ ગયો. હવે એને પાછું લાવવાનું, ચડાવી દેવાનું. આ એ લોકોનું કામ. તો આ લોકો જોયું કે આને આમ ઘૂંટાઈ ગયું છે. આમ હું નકામા છું, કોઈ કામનું નથી, મારી કોઈને કદર નથી, મારી કોઈની જરૂર નથી. આમ ઘૂંટાતું ગયું. એને ઉકેલવાનું છે, આટલું જ કરવાનું છે. એટલે આ લોકો આજે આમ સ્કૂલમાં રમવા માટે રિસેસ પડે ને તો એ રમે નહીં, બીજા છોકરા રમતા હોય તો બેઠો જ હોય. ત્યાં ગયા લોકો 4 જણ. એને કંઈ કહ્યું નહીં, એની પાસે જ બેઠા. પછી અંદર આ લોકો વાત કરે. 2 ને 2 3 થાય. તો બીજું કે ના 2 ને 2 5. ત્રીજું કે ના ના 2 ને 2 7 થાય. ઓલો હસ્યો. 1.5 વર્ષે પહેલી વાર હસ્યો. કેમ હસે છે? યુ આર ઓલ ફૂલ્સ કે તો મૂર્ખાઓ છો. જો 2 ને 2 આમ આંગળી ગોઠવો. હવે ગણો 1 2 3 4 4 થાય. 3 ને 5 ને 7 ક્યાંથી થાય? મને તો બહુ હોશિયાર ચૂકતો હતો.
જો એના બાપુ શું કહું, બુદ્ધુ છું, આ ઉકેલે છે, હોશિયાર છું તું, જો કરી બતાવો. એમને નતા બોલતા, જો અમને ના આવડ્યું તને આવડ્યું, એ તો તું હોશિયાર છું. એ તો અઠવાડિયું સુધી આવી રીતે એનું બળ આ ઉકેલતા ઉકલી ગયું, બધું લાઈનમાં આવી ગયો, પહેલાં જેવું થઈ ગયું. એક શબ્દમાં કેટલું બધું નુકસાન થઈ ગયું. આપણા દેશમાં તો મરી જ જાય બચારો, ત્યાં તો આવી બધી વ્યવસ્થા હોય છે. આવું કોઈ મારો પણ સ્કૂલમાં જ ટીચરો જ ધ્યાન રાખતા હોય, કોઈ કેમ પાછો નંબર બધું આપે, ત્યાં તો ટીચર ઠેકાણું ના હોય, પોતે હાજર ના હોય ને છોકરાની હાજરી પૂરાતી હોય, ચાલતું હોય. એટલે જો આ એક શબ્દમાં કેવું થઈ ગયું. એટલે ટૂંકમાં આપણે આ મારી વાત કરતા બહુ વિચાર કરો. મારી વાત કહેવી નહીં, સાંભળવી નહીં, વાંચવી નહીં, વિચાર કાંઈ નહીં, એને કોઈ સંબંધ ના રાખો તો ઓળખાય તો તકલીફ હશે, પણ જો તારા મનમાં હશે ને તો ઓળખાશે. હા, ધીમે ધીમે બધું લાઈન ખબર પડવા લાગશે કે મારી વાત આવી, આમ થઈ, આ થઈ, આ થઈ. એ રીતે સમાગમ થાય. પ્રમુખ સ્વામી બોલ્યા છે, જો આપણે છેલ્લું એમને વાંચી લઈએ. એ બાપાને પ્રશ્ન પૂછવા આવ્યો, સત્સંગમાં સેવા તો દરેકની કરવાની છે, પણ જ્યારે કોઈ સંતની સેવા કરવા જઈએ તો આપણને મારી વાત કરે અથવા બીજાના અભાવની વાત કરે તો તે વખતે આપણે શું કરવું? એની સેવા કરવા જવું કે નહીં? તો સ્વામી બાપા કહે છે, જો પ્રમુખ અમે ના કહી શકીએ, આ ભારે પડી જાય. સત્સંગ મારી વાત કરે તે ના સાંભળવી, નિયમ ધર્મની મારી વાત કરે તેવાનો સંગ ન કરવો. જો કદાચ તેની પાસે જવું પડે તો તેની વાત સાંભળવી પડે તો પણ તે વિચાર ટાળી નાખવો. રબર ભૂસી નાખીએ ને લખેલું, આ સ્લેટમાં લખ્યું આપણે ભૂસી જ નાખીએ, અંદર ફણગાય, અંદર નીચે ઊંડી ઉતરી જાય ને ના કરવું, તરત નિકાલ લાવી દેવું. એમાં ખાસ નિશ્ચયની વાતમાં નિશ્ચયની ઘાટ થાય ને તરત ઉકેલાવું. પછી સ્વામી કહે છે, તો તેની વાત સાંભળવી પડે તો પણ તે વિચાર ટાળી નાખો ને તેની પાસે સુવાણ માટે તો બેસવું જ નહીં. ગલ્લા તલ્લા હેતપ્રીત વધારે બેસ, એ તો વાત જ નહીં. એકવાર ખબર પડી ને સરકી જ જવું થાય, તો એના જોગમાં આવું જ નહીં. તેને જાણી રાખ્યા હોય તો તેની વાત અસર આપણે ના થાય, તેની વાતની અસર આપણે ના થાય. જાણે કે આવો છે, આ એ કાંઈ સેવા કરવી પડે, માધો સાજો હોય આ બધું, પણ જાણી રાખ્યા ને તો એની વાત લે નહીં. કદાચ બે વાત બોલી તો આપણે સાંભળીએ જ નહીં, એમાં માલ વિશ્વાસ આપણે રહે જ નહીં, એટલે અસર ના થાય નહીં. પણ જૂના સંત પાર્ષદ હોય તો તે મારી વાત કરતા હોય તો તે ના સાંભળી લો. આપણને થાય ને વડીલ છે, આ છે જૂના. પ્રમુખ સ્વામીની વાત છે. પ્રમુખ સ્વામી ગુણાતન સ્વામીની સેવામાં હતા, હરિસેવાદાસ એક સાધુ. 14 વર્ષ ગુણાતન સ્વામી રોટલા જમાડ્યા છે ઘડીને. એ આપણે બોચાસન આવેલા એ સાધુ. અને પ્રમુખ સ્વામીને એમને વાત કરી. પ્રમુખ નાના હતા, શરૂઆતમાં જ આવેલા. ના ભાઈ સાધુ થવાનું રહેવા દે તું, આ 16 વર્ષની પરણી જા તું, હું માથા કુટકાયો છે, આવી બધી વાત કરી. પ્રમુખ સાહેબ શાસ્ત્રીઓને વાત કરી, સ્વામી પાસે ના બેસતો કે. ગુણાતન સ્વામીની 14 વર્ષ સેવા કરેલી, અને તો સ્વામી ના પાડી કે ના બેસતો. આટલા વડીલ જૂના હતા, તો આમાં ના કરાય. ઝેર કોઈ આપતું હોય તો ગમે મોટો સંત લેવાય, એવું જ છે આ બધી. એટલે આવી રીતે આપણે કોઈની વાત સાંભળીને કરવી નહીં, ખૂબ ધ્યાનમાં રાખવું. ગમે મોટો હોય, આ હોય, આ તો જીવનું બગડે છે મારી વાતથી. એટલે જરાક પણ તમને લાગે આમ તો ચેતી જવું, અને આવી રીતે આપણે પોતાની રક્ષા કરવી. ભગવાન સંતો આપણને ચેતે, પણ આપણે વિવેક ના રહે અને
ખાવા પીવામાં લલચાઈ જઈએ, પ્રસાદ લલચાઈ જઈએ. જો ઓલા સ્વામી મને શરબત પાયો, તે વખતે આપણે એમની બધી વાત માની લઈ, બાપાની દયા હતી એટલે બચી ગયા.